નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર જોગતરામ દવે પે સેન્ટરમાં આવેલ મતદાન મથકના ઝાપા પાસેથી મહિલા સરપંચનો પુત્ર પીધેલી હાલતમાં મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી। મતદાન મથકમાં બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાને લખતર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનના મહાવીરસિંહ પડિયાર રાજેશભાઈ કુસાપરા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે લખતર ગામના રૂટ નંબર 8 ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જોગતરામ દવે પે સેન્ટર શાળામાં આવેલ મતદાન મથકમાં પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલ જગદીશસિંહ ગલતુભા બકલ નંબર 8611 નારોલ પોલીસ સ્ટેશનવાળાએ ટેલિફોનિક જાણ કરી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ જોગતરામ દવે પે સેન્ટર જેમાં મતદાન મથક નંબર 2 આવેલ છે તેના ઝાપા પાસે બકવાસ કરી લથડિયા ખાઈ રહ્યો છે। આથી તુરંત બંને જણાએ જઈ તપાસ કરતા લથડિયા ખાતો વ્યક્તિ મળી આવેલ હતો। તેનું નામઠામ પૂછતા ભરત ગંગારામભાઈ વરમોરા જાતે પટેલ બતાવેલ। વધુ પૂછપરછ કરતા પોતે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચનો પુત્ર હોવાનું જણાવ્યું હતું। આથી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ રાજેશભાઈ કુસાપરાએ ફરિયાદ દાખલ કરાવતા તપાસ મહાવીરસિંહ પડિયાર ચલાવી રહ્યા છે। સંવાદદાતા વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।